મારા વિડીયો તમારે મૂકવા જ નહીં, અઠવાડિયામાં એક દી મૂકશો તો હાલશે. હું તો ના જ પાડું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું તો જાગી વહેલી આજે 6:30 નહીં 6:45 આજે બહુ સાચું 6:45 તો જાગી પછી મસ્ત મારી બેને કાંડ કર્યો હતો તો ઉપર પાટલો કર્યો હતો દેશવાનો. એ પાટલો નીચે પાડ્યો ને તો અવાજ જ અલગ આવ્યો. મેં ભૂઈ થઈ ગયું એટલે મારી નીંદર જાગી ગઈ એમાં જ. એટલે જાગી પછી મસ્ત આરામથી પાછી મીરી 1 મિનિટ 3 મિનિટ પાછી જઈ ગઈ. પછી નાવા ગઈ, નાઈ મસ્ત રેડી થઈ. હજી માથું હલવાનું તો બાકી છે પણ આ છે ને એમને પણ સારી રાખે છે. હવે મસ્ત નાસ્તો કરી લઈએ. શું છે આજ તો નાસ્તો કરવો જ પડશે. કાલે માથું ચડ્યું હતું એમ ચડે રોજે રોજ. હવે ચા તો પીવો જ પડે. ચા વિના મને ચેન મળે નહીં. આજે સવારમાં મસ્ત રોટલી અને ચા નાસ્તો કરવા બેસી ગઈ છું. સવારમાં મસ્ત 2 રોટલી ખાઈ લીધી અને આજે નાસ્તો કર્યો ન કહેવાય. આજે તમે શિરામણ કર્યું. શિરામણ બહુ મજા આવી. શિરામણ કરવાની ખરેખર સવારમાં રોટલી ખાવાની મજા જ અલગ હોય. આપણે ખાતા નથી. હવે મારે રોજે રેગ્યુલર ખાવી છે રોટલી. હવે રોટલી મસ્ત ઘી વાળી ખાઈ લીધી એટલે કામે સારું થાય. ફૂલ એનર્જી આવે. તો બધું કામ પૂરું કરી નાખ્યું છે અને ગરમી પણ બહુ સારી એવી છે અને હવે આપણે નીકળીએ છીએ ઓફિસે જવા માટે. કારણ કે બધું કામ પૂરું કરી નાખ્યું છે અને મસ્ત આપણે રેડી થઈ ગયા છીએ એટલા માટે. નીકળી ગયા છીએ આપણે ઓફિસે જવા માટે મોડા. તો પહોંચી ગઈ છું ઓફિસે અને હવે બસ જો ઓફિસ ખોલવું એટલી જ વાર છે. આરામથી પહોંચી ગયો. આજે તો ગરમી એટલે ખાતો ખોલીને પેલા એસી કરી દે. તો પહોંચી ગયા છે ઓફિસે પછી પેલું કામ ભર્યું મેં પાણી ભરવાનું મટકામાં. હવે કરું છું શું કહેવાય હેર સરખા કરવા. ગરમી એવી ને કે રોજે કેવા દીધું મસ્ત રેડી થઈ જાઉં. થોડીક વાર તો માંડ લઈશ આવી રેડી. હમણાં સીધું બકલ ભરાવી દઈશ. આ ગરમી આવી ને એમાં ન રહી શકે ઓપન એરમાં. डन हो गया हमारा काम. हेयर कटिंग का जगह करा तुम्हारे कहीं लपत न कभी फ्रेम नम रही जाएगा जो થઈ ગયું. નહીં ગરમી થઈ પંખો ચાલુ કર્યો તારે પચી ગયા કેમ ના ઓફિસ એટલે હવે એમ ના કહેતા કે તમે તો ડાયરેક્ટ એની બોયલા કરો છો. કામે બેસી હવે મસ્ત રેડી તો થઈ ગયા. હવે કામ કરીએ કે સારું કયો ઘા પતે એવું કામ કરી નાખીએ આપણે ધીમે ધીમે. તો ગાઈસ હું રેડી થવા આરામથી મસ્ત આહિસ્તા ધીરે ધીરે કલાકે નીચે પહોંચીશ. 3 આવે તો એવું કરવાનું કલાક કરું તો જમી લઈએ શાંતિથી. मिलते हैं थोड़ी देर में. बाय. ये मिल હું કે પણ હવે જમવા બેવું ऐसा कौन कर रहा है. हाँ गुड़ पेटर्न શાક है ગાઈસ. મસ્ત શાક છે તીખું રોટલી છે. અહીંયા 40 રૂપિયા વાળી વેફર એમાં અડધી ખવાઈ ગઈ એમ. અહીંયા આજે આપણું દાય માલ મસ્ત એવું જમી લીધું છે. જમીને થોડીક વાર રીલ્સ પણ જોઈ લીધી છે અને હવે જાઉં છું ઉપર. પણ ઉપર જતા અહીંયા ઊભી રહી ગઈ એટલે 5-10 મિનિટ અહીંયા બગડે મારી. પણ ઊભી નહીં રહું અને હું હાલતી થઈ જ જાય કારણ કે મારી પાસે છે બહુ બધું કામ.
તો આપણે હવે કામ કરી લઈએ 7 વાગ્યા સુધી પાછું પહોંચી કામ કરીને કંટાળ્યા એટલે આપણે હવે ઘડીક વાર મોઢા વોઢા ધોઈને ફ્રેશ થવા આવી ગયા બંધ કરવામાં કલાક કરી બેઠોને બોલો થોડુંક આ દિશા સામે ઊભા રહીને તો એનર્જી આવી જાય નહીં હા હવે એમ થાય કે નહીં કામ કરશું થોડીક વાર पर क्या कर सकते हैं काम तो करना ही पड़ेगा બોરિંગ દિવસ થતા જાય દિવસે બધા કેવા વેકેશનમાં મજા કરે ને આપણે મીન્સ કે હું છું કે જે કામ જ કરું આખો ઓફિસ થોડું પાણી પી લઈ ટાટા થઈ જાય પાણી પીને બેહી જાય પાછા કામે છાનું જ કાંઈ ના હોય બીજું ફરવા બરવાનું કાંઈ ન હોય પૈણું બંધ કર્યું ને નીકળો બહાર પૂરું તો ગાઈસ ફાઇનલી મારો ટાઈમ પૂરો નીકળી ગઈ છું ઘરે જવા માટે કેટલો બોરિંગ દિવસ થતા જઈએ ને ખબર નહીં આવું કેમ થાય ત્યાં તો બહુ મજા આવે હવે બહુ બોરિંગ થવા માંડે ના કોઈ ફોન કાંઈ નહીં કામ ને કામ મગજ ફરી જાય આપણું ચાલ્યા રાખે આપણે હવે શાંતિથી ઘરે જઈએ મસ્ત જમી લઈએ ને મસ્ત આપણે ફેવરેટ સિરિયલ જોઈએ આ રાસ્તા હજુ લિફ્ટ આવી નથી આ લાઈટ ચાલુ થઈ ગઈ પણ મારી લિફ્ટ ન આવી કલાક આવતા લિફ્ટ કંટાળી જાય ઉભો મારું મૂકું ખોટે એને ખોટું લાગી જાય મારા વિડીયો તમારે મૂકવા જ નહીં અઠવાડિયામાં એક દી મૂકશો તો હાલશે હું તો ના જ પાડું આ તો આને ખોટું લાગે નહીં એટલા બોલ માં બોલો તને જો મારે બોલો કાંટા બાટા ની કરવા ઈ કાંટા તને મારી કાંટા મારી કાંટા વાટા કરવા એને પાછા લાગશે બોલવામાં સભ્યતા રાખ બરોબર ગમે એમ ન બોલ આજુબાજુ ક્યાંક મારી વેલ્યુ હોય તારી ન તો કાંઈ નહીં મારી વેલ્યુ હોય હાલો નીકળી ગઈ ઘરે જવા માટે એટલે પહોંચી ગયા છીએ બહુ અવાજ કરતો બુલેટ વાળો ખબર હે ભાઈ કરતા બુલેટ કેવી મોટી તો પહોંચી ગઈ છું ઘરે અને મસ્ત કપડા ચેન્જ કરી જોઈ શકો છો તમે કપડા ચેન્જ કરી અને હવે જમવા બેસું છું જમવા શાક રોટલી છે એવું લાગે છે મને ભૂખ પણ સારી લાગી છે તો કાંઈ જમી લઈએ ફ્રી થઈ જઈએ પછી કામ માં બેસી ગઈ છું જમવામાં છે ભાખરી શાક અહીંયા અથાણું છે અહીંયા દહીં છે બહુ બધું જમવાનું છે અહીંયા પાણી છે ઠંડુ હવે જમી લઈએ આપણે આરામથી મસ્ત જમી અને ફ્રી થઈ ગઈ છું અને બેસી ગઈ છું એસી કરીને ફૂલ બહુ ગરમી હે બહાર તો નીકળ્યા એમ જ નથી કોઈક હોય રખડવા વાળું ભેગું તો નીકળી શકી પણ એકલા જવાનું થાય તાર આવે એટલે ઘરમાં જ પડ્યા રહીએ એડિટ કરી લઈએ અને પછી સુઈ જાય હા સિરિયલ જોવાની છે આઈ નો તો સારું હવે આપણે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ વ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો મળીએ નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય